યસ, 3 પ્લેયર્સ, 3 ગુજરાતથી. હાર્દિક પાંડ્યા, જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ. બોસ, વોટ અ પરફોર્મન્સ ફ્રોમ ઓલ 3 ઓફ ધીસ. સૌથી પહેલા તો અક્ષર પટેલની વાત કરીએ. દોસ્તો, ફિલ્ડિંગ છે ને ક્યારે હેડલાઇન્સમાં ના આવે, પણ ક્યારેક મેચ જીતાડવા માટે ફિલ્ડિંગ અતિશય જરૂરી હોય છે. આજનો મેચ કંઈક એવો જ હતો. એવા 3 કેચીસ જેમને પકડ્યા, એમાંથી 2 તો ઓલમોસ્ટ ઇમ્પોસિબલ હતા. વિકેટ હતી જ નહીં, એમને બનાવી, કારણ કે એમને એ કેચ પકડ્યા એટલા માટે વિકેટો થઈ, બાકી વિકેટ હતી જ નહીં. કેવા આરામથી સિક્સર્સ અને ફોર્સ જતા હતા. બેટ ને બોલ અડે એટલે બોલ મોસ્ટલી બાઉન્ડ્રીને પાર હોય, આપણે હમણાં આરામથી લેન્ડ થઈ જશે. ત્યાં અક્ષર પટેલ ગ્રાઉન્ડ કૂદીને આવે અને બોલને એ 6ને વિકેટમાં બદલી નાખે. વોટ અ પરફોર્મન્સ. એમનું રિફ્લેક્સ, કરેજ એન્ડ એન્ટિસિપેશન અનપ્રેસિડેન્ટેડ. જે હિસાબથી બોલ્સ બાઉન્ડ્રીને પહેલે પાર જતા હતા, એ હિસાબથી આવા કેચ પકડાશે એ આશા પણ કોઈ પ્લેયરને ન હોય. આવા સમયમાં આવું માઇન્ડસેટ રાખવું કે હું દોડીને પકડી જ લઈશ અને પકડી લેવો, એ બહુ મોટી ઉપલબ્ધિ છે. આપણને કદાચ સ્ક્રીન પર સામાન્ય થોડું પણ દેખાય, બટ ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ વોટ હી હેઝ ડન. Now let's talk about the ultimate weapon of Indian cricket team, Jasprit Bumrah. When nothing works, Bumrah does. સેમીફાઇનલની આવી કટોકટીની મેચમાં જ્યારે ઘમાસાણ જામ્યું હોય, બેથલ જેવો પ્લેયર આડે ધડ ફોર્સ અને સિક્સર્સ લગાવતો હોય, ત્યારે ડેથ ઓવરમાં જસપ્રીત બુમરાહે આવીને જે કમાલ કર્યો છે, એક ઓવરમાં માત્ર 6 રન આપીને આખી પેસને પછાડી દીધી. આઈ એમ શ્યોર એમના ઉપર પણ પ્રેશર હશે જ. બોલર્સ પર ખૂબ જ પ્રેશર હતું આજે, પણ એમને એક ઓવરથી પ્રેશર ટ્રાન્સફર કરી દીધું. કોમેન્ટ્રીમાંથી કોઈ બોલ્યું હતું પણ ખરા कि ऐसे प्लेयर है जो प्रेशर को ट्रांसफर करते हैं, અને એ ઓવરમાં પ્રેશરને ખરેખર ટ્રાન્સફર કરી દીધું બુમરાહે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ધ સ્ટાર હાર્દિક પાંડ્યા, ધ કુંફુ પાંડ્યા. બોલિંગ અને બેટિંગ બંનેમાં જબરજસ્ત પરફોર્મન્સ. લાસ્ટ 4 ડેથ ઓવર્સમાં 2 ઓવરમાં બુમરાહ સાથે મળીને માત્ર 15 રન આપીને ઇંગ્લેન્ડની પેસને ધીમી કરવામાં હાર્દિક પાંડ્યાનો ખૂબ મોટો હાથ હતો. અને બેટિંગમાં જે 2 સિક્સર્સ માર્યા, એનાથી ઇન્ડિયાની પેસને વધારવામાં પણ એમનો ખૂબ મોટો હાથ હતો. એમને ગ્રાઉન્ડ પર જોઈને છે ઇન્ડિયન્સને અલગ કોન્ફિડન્સ આવે છે કે આ ગ્રાઉન્ડ પર છે ને જોઈ લેશે, આ બાઉન્ડ્રી પર છે ને આ જોઈ લેશે, આના હાથમાં બોલ છે ને આ જોઈ લેશે, આના હાથમાં બેટ છે ને આ જોઈ લેશે. મિત્રો, આ 3 ગુજરાતના પ્લેયર્સ કંટ્રોલ ધ મોસ્ટ ડિસાઇસિવ મોમેન્ટ્સ ઓફ ટુડેઝ વિન, એન્ડ ધેટ્સ વાય ઇટ્સ પાવર ઓફ ગુજરાત. યુ ઓલ શુડ ફીલ પ્રાઉડ ઓફ ઇટ.